વડોદરા શહેરમાં સમાસાવલી વિસ્તારમાં આવેલ ખાનગી રિસોર્ટ ખાતે ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન આજરોજ કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં સમાસાવલી વિસ્તારમાં આવેલ ખાનગી રિસોર્ટ ખાતે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદનું અને કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આખા ગુજરાત ટ્રક માલિક અને કારોબારી મીટિંગ આયોજિત કરવામાં આવ્યું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં માનનીય શ્રી પૂર્વ રાજ્યમંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરના વાસણભાઈજી આહિર તથા અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ચેરમેન મુકેશભાઈ તથા અખિલ ગુજરાત ટ્રક એસોસિએશનના પૂર્વ પ્રમુખ માવજીભાઈ કોડિયા તથા હસમુખ રાય ભગદેવ મહામંત્રી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, તેમજ કારોબારી મીટિંગ અને પત્રકાર પરિષદનું આયોજન ખાસ કરવામાં આવ્યું। ટ્રાન્સપોર્ટને લગતા મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી છે, રીતે ટોલ ટેક્સના મુદ્દા અને વીમા તથા આરટી અન્ય સમસ્યાના મુદ્દા પર ખાસ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી અને કારોબારી મીટિંગમાં જોડાયા એ તમામ મુદ્દાઓનું નિવારણ આવે તે હેતુસર કારોબારી મીટિંગ અને પત્રકાર પરિષદનું આયોજન આજરોજ કરવામાં આવ્યું। તમને હું તમને એ જ જાણકારી આપવા માંગીશ કે અમદાવાદ, હું અમદાવાદ શહેરની વાત કરું, અમદાવાદમાં રહું છું। અમદાવાદમાં 60% અમદાવાદમાં સવારના 7 થી લઈને રાતના 11 વાગ્યા સુધી હેવી વ્હીકલ એલાઉડ જ નથી। હે, બરોબર છે? તો હેવી વ્હીકલ આવતા નથી તો એક્સિડન્ટની જવાબદારી આપણે કેવી રીતે સોંપવી? બીજી વાત કે રાતના અમુક જગ્યાએ 40% જગ્યાની અંદર એ ભારે વાહનો છે એ અમુક ઇન્ડસ્ટ્રીયલ એરિયાને એવા એરિયાની અંદર જ એલાઉડ છે। એવી રીતે બરોડા લઈ લો, સુરત લઈ લો, હું તમને પોરબંદરનો બી દાખલો આપી શકું, હું તમને પાલનપુરનો બી દાખલો આપી શકું, હું તમને બોમ્બે સિટીનો બી દાખલો આપી શકું। તો બધી જ રાજકોટમાં જે બેઠા છે અહીંયા, તો રાજકોટમાં બી જે સિટી એરિયા છે, જે સિટી એરિયાની અંદર કોમર્શિયલ વ્હીકલ એલાઉડ જ નથી। એ જે કોમર્શિયલ વ્હીકલ છે એ માત્ર લાઇટ કોમર્શિયલ વ્હીકલ છે, જે 4 પૈડાના વાહનો છે, એ સિવાય બીજા કોઈ વાહનો ત્યાં એને તમે કારની કેટેગરીમાં લો કે કેવી રીતે લો, એટલા માટે એટલે તમારે આના ટોટલ નેશનલ સ્ટેટિસ્ટિક્સ, તમે જે બહુ સારો મુદ્દો કીધો છે અને અમે એના માટે સજાગતા જ છીએ, હું તમારા મુદ્દાનો કોઈ વિરોધ નથી કરતો, પણ એના જે સ્ટેટિસ્ટિક્સ છે એ સ્ટેટિસ્ટિક્સનો અભ્યાસ કરવાનું ખરેખર ખૂબ મન થાય છે અને એ બાબતે બધા લોકોને રજૂઆત કરવાનું જોઈએ। તમે કદાચ અમારી સંસ્થાનું લેટરેટ નહીં જોયું હોય, તમે અમારું સંસ્થાનું લેટરેટ જોશો ને તો એની ઉપર સૌથી પહેલું હેડિંગ માર્યું છે ડ્રાઇવિંગ સલામત તો જીવન સલામત। અમારું જે એન્વલપ જાય છે ને એની પાછળ ડ્રાઇવિંગમાં તમારે જેટલા મુદ્દા લેવાનો હોય ને એવા 6 નિયમો અમે લોકો બનાવ્યા છે કે ચાલુ ગાડીએ મોબાઈલમાં વાત ના કરવી, બેલ્ટ પહેરવો, અમારું દરેક કોમ્યુનિકેશનમાં એન્વલપની પાછળ અને અમારા લેટર પેડના હેડિંગ ઉપર આ મેસેજ આપવાનું અમે લોકો કાયમ રાખીએ જ છીએ। આ જસ્ટ આપની જાણકારી ખાતર આજે બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આમંત્રણને માન આપીને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની અમારી કારોબારીનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। દર વખતે અમે લોકોએ ગુજરાતના અલગ અલગ શહેરોમાં, અલગ અલગ જિલ્લાઓમાં આ મિટિંગ કરવાનું આયોજન હોય છે। એના અનુસંધાને બરોડા એસોસિએશનની વિનંતીને માન આપીને આજે અમે બરોડામાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે। આ કારોબારીમાં જે કાંઈ અમારા ટ્રાન્સપોર્ટને લગતા સમગ્ર રાજ્યના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ બાબતમાં ચર્ચા કરવામાં આવી, જેમ કે TDS છે, આધાર કાર્ડ છે ને લિંક બનાવી, ટોલ ટેક્સના પ્રશ્નની, વીમાની બાબત, વેબિલ તેમજ આરટીઓને લગતા જે કાંઈ સમસ્યાઓ છે, પ્રશ્નો છે, એનું ખૂબ જ વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરીને સંબંધિત જે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ છે, માનનીય જે તે વિભાગના મંત્રીશ્રીઓ છે, એના ધ્યાને મૂકીને આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો અમે પ્રયાસ કરીએ છીએ। ગુજરાતની અને ખાસ કરીને દેશમાં 70% પરિવહન અગર જો થતું હોય તો એ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આભારી છે અને 70% ઉદ્યોગ એ દેશની પ્રગતિ તરફ લઈ જાય છે। આજે આપણે સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ। આ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એક સપનું છે કે દરેક વિભાગ, દરેક ખાતું, દરેક વિષય ઉપર
હિન્દુસ્તાનના પ્રત્યેક 140 કરોડ લોકોનું આમાં વિશેષ સહયોગ હોવો જોઈએ અને એને અનુસંધાને લઈને અમારું અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન રાજ્યની ખૂબ મોટી સંસ્થા છે. લાખો લોકો આમાંથી રોજગારી મેળવે છે. સૌથી વધારે રોજગારી આપવાની પણ તાકાત આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં છે. ખાસ કરીને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી જ્યારે પણ અમારી મિટિંગ હોય ત્યારે ટોલ નાકાનું પ્રશ્ન આવતું હોય છે અને ટોલ નાકા બાબતમાં પણ અમારું અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને જે જગ્યાએ ટોલ નાકાની મુદત પૂરી થઈ ગઈ છે સરકારના નિયમો પ્રમાણે, તેમ છતાં જે ટોલ નાકાઓ વસૂલી કરી રહ્યા છે એની સામે નામદાર હાઈકોર્ટમાં પણ અમારું એસોસિએશન અને અમારા પ્રતિનિધિઓએ દાખલ કરેલી છે. મને ચોક્કસ આશા છે કે નામદાર હાઈકોર્ટમાં આ મેટર હોવાથી વધારે હું કંઈ કહી શકીશ નહીં, પરંતુ ચોક્કસ ગુજરાતના ટ્રાન્સપોર્ટરોને આ બાબતમાં ચોક્કસ ન્યાય મળશે. મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર ભારતમાં સૌથી વધારે અગર જો સુંદર રોડ હોય તો એ ગુજરાતના રોડ છે. સામાન્ય રીતે અધર સ્ટેટના કોઈ માણસો આવતા હોય, રાજસ્થાનથી આવતા હોય, મધ્યપ્રદેશથી આવતા હોય, બોમ્બેથી આવતા હોય, તો જ્યારે ગુજરાત આવે ત્યારે એને ખબર પડે કે અરે ये तो गुजरात आ गया, यहाँ के रोड रस्ते सब बदल गए. એ રીતના જ્યારે રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા આવા રસ્તાઓની ઉપલબ્ધિ કરવામાં આવી છે ત્યારે આઈ રિયલી પ્રાઉડ ઓફ યુ. ખૂબ ખૂબ અભિનંદન. આવો આપણે સૌ સાથે મળીને આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વધુમાં વધુ વિકસે એ દિશામાં સંગઠિત પ્રયાસો કરીએ અને દેશને આગળ વધારવાનું કામ કરીએ. જે ટ્રાન્સપોર્ટના કારણે હાલ 1000 વાહન છે, ઘણા લોકોએ જીવ ગુમાવવો પડી રહ્યો છે, ઘણા એક્સિડન્ટ થઈ ગયા છે, નિયમનું ઉલ્લંઘન થાય છે, શું કહેશું? ચોક્કસપણે નિયમોનું પાલન કરવું જોઈએ. સંયુક્ત જવાબદારી છે આપણી બધાની, નોટ ઓનલી ફોર ટ્રાન્સપોર્ટર, પણ ડ્રાઈવર હોય એની પણ એક જવાબદારી છે. અને આવી બાબતોમાં સક્રિયતા દાખવીને અમારું એસોસિએશન પણ આમાં લોક જાગૃતિ આવે, સમયાંતરે આના મેડિકલ કેમ્પ કરવામાં આવે છે, ડ્રાઈવરોની આંખની ચકાસણી કરવામાં આવે છે અને આને કારણે બંને ત્યાં સુધી એક્સિડન્ટ ન થાય અમારા ટ્રાન્સપોર્ટના કારણે એ દિશામાં અમે ચોક્કસ સચેત રહીએ છીએ અને રાજ્ય સરકાર પણ આ બાબતમાં સચેત છે. પણ આખરી કાર્યવાહી કરે, પરંતુ જે નિયમનું ઉલ્લંઘન કરે છે એના પર આપણે કોઈ ધ્યાન રાખવું? તમને આ વસ્તુનો જવાબ હું આપીશ. મારું નામ મુકેશ